તમે જોઈ રહ્યા છો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિશેનું ચેપ્ટર 6 પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યા વિશે આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. તો સૌપ્રથમ જોઈએ પ્રત્યેક વિધાન સાચું બને રીતના ખાલી જગ્યા પૂરો. કે દરિયાની સપાટીથી 80 મીટર નીચેના નિશાન સાથે ખાલી જગ્યા મીટર લખાય. હવે દરિયાની સપાટીથી જે જમીન માપણી થાય ત્યારે 0 હોય અને નીચે કહે એટલે એ માઇનસ થઈ જાય. 80 મીટર નીચે એટલે -80 મીટર. જો ઉપર કીધું હોત તો +80 મીટર આવત આકાશ તરફ, બરોબર. બીજી ખાલી ગયા 0° થી 45° ઉપરનું તાપમાને નિશાની સાથે ખાલી જગ્યા લખાય છે. 0 થી 45 અપ છે, વધારે એટલે આવશે એમાં પ્લસ. ત્રીજી ખાલી ગયા 0 અને -8 વચ્ચેની સંબંધ વ્યક્ત કરવાનો છે. કે એમાં નાનું કોણ છે? તો નાનું છે એ -8 એટલે નાના બાજુ કોણી, બરોબર. એટલે 0 છે એ -8 કરતાં ગ્રેટર દેન મોટો છે એમ દર્શાવવા માટે -8 બાજુ આપણે કોણીની નિશાની રાખવાની રહેશે. ચોથું -10 અને 25 વચ્ચેના સંબંધ સંકેતનો ઉપયોગ. હવે -10 ને -25 કોણ નાનું? તો જેમ ડાબી બાજુ જશો એ નાના થતા જાય એટલે -10 કરતાં ડાબી બાજુ કોણ આવે? -25 એટલે -25 બાજુ કોણીની નિશાની. હવે પાંચમી ખાલી જગ્યા 300 BCનું વિરુદ્ધ. તો 300 વર્ષ AD એનું વિરોધાર્થી કહેવાય છે. BCનું વિરોધાર્થી થાય છે AD. આ BC ને AD છે ને એ વર્ષો પૂર્વે અને પછી એમ દર્શાવવા માટે વપરાય છે. છઠ્ઠી ખાલી જગ્યા સંખ્યા રેખા પર -5 એ -12ની કઈ બાજુ આવે? -5 છે એ -12ની જમણી બાજુએ આવે છે. સાતમી ખાલી જગ્યા સંખ્યા રેખા પર -2 એ 4ની કઈ બાજુ આવે છે? -2 છે એ 4ની ડાબી બાજુ આવેલ છે, બરોબર. આઠમી ખાલી જગ્યા સંખ્યા રેખા ઉપર 7 છે એટલે પ્લસ છે એટલે જમણી બાજુ છે. એ -3ની કઈ બાજુ છે? -3 ડાબી બાજુ છે. એને 7 છે એ -3ની જમણી બાજુ આવેલા હોય છે. નવમી ખાલી જગ્યા સંખ્યા રેખા ઉપર 6 છે એ 12ની કઈ બાજુ આવેલ છે? 6 છે એ પછી 12 આમ ઉપર આવે તો 6 છે એ 12ની ડાબી બાજુ આવેલા હોય છે. દસમી ખાલી ગયા -6 અને -4 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા તો આવશે -5. પૂર્ણાંક સંખ્યામાં કોણ કોણ આવે? એક ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક. 11 ખાલી ગયા -1 અને 1 વચ્ચેનો પૂર્ણાંક શું થશે? એ શૂન્ય આવશે. 12મી ખાલી ગયા આપણે સંખ્યા રેખા પર -3 ઉપર છીએ અને 4 ઉપર જવું છે. -3 ઉપર છે ને 4 બાજુ જવું છે તો આપણે જમણી બાજુ ખસવું પડે. ખાલી જગ્યા નંબર 13 આપણે સંખ્યા રેખા પર 5 ઉપર છીએ અને 8 ઉપર જવું છે તો આપણે જમણી બાજુ ખસવું પડે. 3ની જમણી બાજુ 8 આવે, ધન છે એટલે 5 હોય તો એની જમણી બાજુએ 8 આવે, બરોબર. ટૂંકમાં આ વધતા જાય બધા જમણી બાજુ આવે, ઘટતા જાય એ ડાબી બાજુ આવે. 14મી ખાલી ગયા -15 પ્લસ -5. હવે ઓછે વત્તે ઓછા, ઓછે વત્તા મોટા આંકડાની નિશાની. 15 વત્તા 5 એટલે 20 પણ મોટા આંકડાની નિશાની કેવી છે? માઇનસ એટલે -20. ઓછે વત્તે ઓછા 17માંથી 7 જાય એટલે 10, બરોબર, કારણ કે મોટા આંકડાની નિશાની પ્લસ જ છે. હવે ઓછે વત્તે ઓછા પછી ઓછે વત્તા મોટા આંકડાની નિશાની કેવી છે? માઇનસ એટલે માઇનસ જ જવાબ આવશે. 8 વત્તા 3 એટલે -11. બીજો પ્રશ્ન કૌંસમાં આપેલા વિકલ્પનો સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 0° થી 25° નીચા તાપમાન, નીચે એટલે માઇનસ, અંશ 25 લખાય છે.
બીજી ખાલી જગ્યા સંખ્યા રેખા પર 0ની જમણી બાજુએ ખાલી જગ્યા સંખ્યા આવેલી છે. તો 0ની જમણી બાજુએ ધન આવેલી છે, જ્યારે 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યા આવેલી હોય છે. હવે 4માં એવું છે કે -15 વત્તા કેટલા ઉમેરીએ તો 0 થાય. તો -15 ને +15, આ +15 ઉમેરીએ એટલે 0 થઈ જાય છે. બેમાંથી નાનું કોણ છે? તો ડાબી બાજુ કોણ આવ્યું? -12ની ડાબી બાજુ -18 આવે છે, તો એ નાના, એટલે એ બાજુ કોણી, આ હાથની જે આપણે કોણી હોય એ કોણી એ બાજુ નાના બાજુ રાખ દેવાની, બરોબર. -5 નાના કહેવાય 20 કરતા, એટલે -5 બાજુ કોણી. હવે અહીંયા જુઓ તમે, આપણે જવાબ મેળવવો છે ઓછે વત્તે ઓછા, બરાબર. -3 થઈ ગયા, બરાબર. ઓછે ઓછે વત્તા 4 + 3 એટલે 7, પણ -7 છે. -7 છે એ -5 કરતા નાના થયા, એટલે -7 બાજુ કોણી. -7 નો વિરોધી એટલે ઓછા છે તો +7 એનો વિરોધી કહેવાય છે. એ જ રીતના 9 નો વિરોધી તો -9 આવશે. હવે અહીં જુઓ, ઓછે ઓછે વત્તા એટલે +8 થયા, 8માંથી 2 જાય એટલે 6. સમજાઈ ગયું? આપણે જોઈએ ત્રીજી ખાલી જગ્યા, પ્રશ્ન ત્રીજો. આપણે ઓપ્શનમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. -10 અંશ અને 10 અંશ વચ્ચેના સંબંધ સંકેત ન દેખાણો. નાનો એ બાજુ કોણી, એટલે -10 નાનો જ છે, એટલે એ બાજુ કોણી. 50ની ખોટનું વિરોધી, તો 50ની ખોટ એનો વિરોધાર્થી થાય 50નો નફો. સંખ્યા રેખા પર એવું કોણ છે જે -2ની ડાબી બાજુ છે? આમાંથી ઓપ્શનમાંથી તો એ આવશે -4, બાકી બધાય જમણી બાજુ આવે. સંખ્યા રેખા પર ખાલી જગ્યા એ 3ની જમણી બાજુ આવે છે. 3ની જમણી બાજુ આવે છે 8, કારણ કે ઓપ્શનમાંથી જવાબ આપણે આપવાના છે. પાંચમી ખાલી જગ્યા, સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાએ 5ની ડાબી બાજુ આવેલા છે. 5ની ડાબી બાજુ એ માત્ર 2 છે, બાકી બધાય જમણી બાજુ આવે 5ની. ઓકે. છઠ્ઠી ખાલી જગ્યા, સંખ્યા રેખા પર ખાલી જગ્યાએ -4ની જમણી બાજુ આવે, તો એ આવશે -2. ખાલી જગ્યા નંબર 7 જોઈમાં, -2 અને -5 વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે, તો આવશે 6. એ કઈ રીતના ખ્યાલ પડે કે -5 બરોબર નથી ગણો, પછી -4 થી સેટ વચ્ચેના ગણવાનો, -4 -3 -2 -1 0 ને 1, એટલે કુલ કેટલા થયા? 6 પૂર્ણાંકો થઈ ગયા. વચ્ચેના જ કીધા છે, એટલે 2 ને -5 લાગુ પડે નહીં. આઠમી ગલી, -8 થી 8 વધારે એટલે શું થશે? 0, કારણ કે -8 થી 8 વધારે કરીએ, બરોબર, ±2 રદ થઈ એટલે આવશે 0. -6 થી 6 સુધી એટલે કેટલા આવશે? -12, બરોબર. અંક ખસવાના ગયા છે, બરોબર. અહીંયા ઓછો વત્તા 4 થઈ ગયા, 10 + 4 એટલે 14. આ વિધાન ખરા છે ખોટા કહેવાનું છે. પહેલું વિધાન, 305 ADની વિરુદ્ધાર્થી 305 BC થાય. આ વિધાન ખરું છે. બે સરખી રકમ છે અને AD ને BC એકબીજાને વિરુદ્ધ છે. -25 = 25, તો આ વિધાન ખોટું છે. હવે -6 છે એ નાના છે 0 કરતા, તો આ વિધાન સાચું છે. આમાં -15 નાના છે -10 કરતા, તો આ વિધાન ખરું છે. -1 એ સૌથી નાનો પૂર્ણાંક છે, તો આ વિધાન ખોટું છે. એમ કહી શકાતું નથી. ઓછા ઋણ પૂર્ણાંકો અનંત સુધી વિસ્તરેલા છે. -8 માંથી -5 બાદ કરતા 3 બાકી રહે, આ વિધાને ખોટું છે, કારણ કે ઓછે વત્તા થાય, મોટા આંકડા નિશાની. તો અહીંયા 8 + 5, 8માં 5 ઉમેરી એટલે 13, -13 આવવા જોઈએ, બરોબર, તો સાચું. આ વિધાન અહીંયા 3 આવે છે એ ખોટી વાત છે. -7માં 0 ઉમેરતા જવાબ 0 મળે, આ વિધાન ખોટું છે. -7માં 0 ઉમેરો તો જવાબ -7 મળે, 0 ના મળે. ઓકે. ગુણાકાર હોત ને, -7 × 0 તો 0 જવાબ મળે. આ તો ઉમેરતા છે એટલે વિધાન ખોટું છે. હવે આપણે જોઈએ 8મું વિધાન, -2 પછી ઓછા કૌંસમાં -2 એટલે ઓછે વત્તા +2 અને -2 રદ થઈ જાય, તો 0 જવાબ હોવો જોઈએ, એટલે આ વિધાન ખોટું છે. -2 ના આવે, 0 આવે ત્યાં. હવે અહીંયા આપણે ઓછે વત્તે ઓછા, તો -3 વખત છે એટલે -9 આવે, એટલે વિધાન ખરું થાય. ઓછે વત્તા, તો આ વિધાન ખોટું છે, અહીંયા +10 થઈ જાય અને અહીંયા -10 છે, એટલે આ વિધાન ખોટું છે.
હવે નીચેના પૂર્ણાંકો એક જ સંખ્યા રેખા પર દર્શાવે છે. એક સંખ્યા રેખા દોર નાખવાની પહેલા, પછી આ બધા જે છે આપણે પોઈન્ટ એ લખવાના. -8 છે બરોબર, પછી -7 નથી, એનો કાપા મૂકતો -6, -5 લખવાના નથી, -4, -3 ગણવાના બરોબર. પછી -2 છે તો -2 લખવાના, -1 નથી તો નહીં લખવાનું, પછી 0 છે તો લખવાના, પછી 1 નથી, 2 છે તો એ લખવાના, 3 નથી, 4 નથી, 5 નથી ને 6 છે તો 6 લખ નાખવાના. એના કાપા મૂકતા જવાના એક એક સેમીના બરોબર, અને જે દર્શાવ નાખીએ ને એ જ દર્શાવવાના. ઓકે. હવે પ્રત્યેક જોડમાં આપેલ સંખ્યાને કઈ સંખ્યા ડાબી બાજુ આવેલ છે તે લખવાનું છે. હવે આમાં બે માંથી કોણ ડાબી બાજુ છે તો 3. -2 ને -10 માં કોણ ડાબી બાજુ છે તો -10. 0 ને -4 માં કોણ ડાબી બાજુ છે -4. કારણ કે જે માઇનસ હશે ને એ તો ડાબી બાજુ થયા, પણ બે માઇનસ હોય ને તો એમાં મોટો અંક હોય ને જે એ વધારે ડાબી બાજુ હોય. જો આ 9 ને 13 માં તો -13 જ છે, 3 માં ને આમાં -70 -70. હવે આ જો 19 ને 9 તો 9 આવ્યા. હવે જમણી બાજુ એ કેવા છે એટલે વધારે મોટી હોય કિંમત બરોબર, કિંમત મોટી હોય ને જમણી બાજુ. આ બેમાં મોટી કિંમત કોણ છે 2. આ બેમાં મોટી કિંમત કોણ છે તો -6 મોટા કહેવાય. -15 કરતા -6 મોટા કહેવાય છે, ખાસ ધ્યાન રાખજો. -12 ને 15 મોટા કોણ તો 15. 16 ને -6 માં મોટા કોણ તો 16. મોટા હોય જમણી બાજુ, નાના હોય ડાબી બાજુ, ટૂંકમાં એ યાદ રાખવાનું. 0 ને 4 માં મોટા કોણ તો 0. 9 ને 0 મોટો કોણ તો 9. એટલું થઈ ગયું. પ્રશ્ન એમ છે કે આપેલા બે પૂર્ણાંક વચ્ચેના પૂર્ણાંકો ચડતા ક્રમમાં લખવાનું. એટલે -6 0 ની વચ્ચેના, એટલે -5 -4 -3 -2 ને -1 ચડતા ક્રમમાં. એ રીતના આમાં 2 અને -4 ની વચ્ચે તો -3 -2 -1 0 ને 1, -1 ને 5 ની વચ્ચે તો 1 0 1 2 3 4, -8 ને -14 છે તો -13 -12 -11 -10 ને -9. માંગ્યા મુજબના પૂર્ણાંકો જણાવો. -12 થી મોટા 5 પૂર્ણાંક તો -12 થી મોટા -11 -10 મોટા કીધા છે બરોબર, એટલે જમણી બાજુ જે મોટા કહેવાય. -9 -8 -7. એના -18 થી નાના 5 પૂર્ણાંકો એટલે ડાબી બાજુનો -19 -20 -21 -22 -23. -3 થી મોટા 5 પૂર્ણાંકો -2 -1 0 1 ને 2. હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરી જવાબ મેળવવાનો. સંખ્યા રેખામાં સાવ સહેલું છે. જો પેલા સંખ્યા રેખા દોર નાખવાની, પણ 0 -1 2 3 4 થી આમ ધન લખી નાખવાના પેલા બરોબર આશરે. હવે -2 હોય ને જ્યાં -2 ત્યાં આપણે રોકેટ ઊભું રાખવાનું. જો આગળની જે રકમ છે ને ત્યાં -2 છે ને ત્યાં રોકેટ ઊભું રાખ્યું. હવે કેટલું ખર્ચ છે તો +5 સ્ટેપ ખર્ચ છે. +5 સ્ટેપ, +5 એટલે ધન બાજુ, જમણી બાજુ 5 સ્ટેપ ખર્ચ છે -2 થી. જો 1 2 3 4 ને 5 ત્યાં રોકેટ પડશે ટૂપ, 3 ઉપર પડ્યું. 5 માંથી 2 જાય તો કેટલા થાય 3 થઈ ગયા. એટલે એમાંય ચેક થઈ જાય કે આપણી સંખ્યા રેખા સાચી છે. આગળ જોઈએ બીજી સંખ્યા રેખાઓ, હમણાં ખ્યાલ પડી જાય. હવે અહીં સંખ્યા રેખા પહેલા દોર નાખવાની. હવે આપણે રોકેટ ક્યાં ઊભું રાખવાનું, આગળનું કેવું છે 4 પ્લસ, તો એ +4 ઉપર રોકેટ ઊભું રાખવાનું. હવે ઓછે વત્તે ઓછા -6 સ્ટેપ એટલે ડાબી બાજુ 6 સ્ટેપ રોકેટ પડશે. એટલે જો 1 2 3 4 5 ને 6 એટલે -2 ઉપર પડ્યું. -6 માંથી 4 બાદ કરીએ એટલે -2 આવે. એટલે ચેક થઈ ગયું, રેડી. હવે -3 ઉપર રોકેટ ઊભું છે, +3 બાજુ જમણી બાજુ 3 સ્ટેપ ખસશે એટલે 1 2 ને 3 એટલે 0 ઉપર પડશે રોકેટ. એમાંય ચેક થઈ જાય -3 ને +3 બે રદ થઈ જાય એટલે 0 જવાબ આવે. તો આ વિધાન આપણું સાચું થઈ ગયું. ચોથું સંખ્યા રેખા દોર નાખીએ. હવે 8 ઉપર રોકેટ ઊભું છે, જો ઊભું છે. હવે ઓછે વત્તે ઓછા, જો અહીંયા ધ્યાન રાખવાનું, ઓછે વત્તે ઓછા એટલે -2 સ્ટેપ ડાબી બાજુ જવાના, 2 સ્ટેપ 1 ને 2 એટલે 8 માંથી 2 બાદ કરીએ એટલે આવશે 6. હવે આપણે જોઈએ પાંચમું. 6 ઉપર આગળનો જે હોય ને +6 એની ઉપર રોકેટ ઊભું છે, -2 એટલે ડાબી બાજુ 2 સ્ટેપ ખસે એટલે 5 ને 4. હવે 6 માંથી 2 જાય તો 4 આવે કે નહીં, તો 4 ઉપર રોકેટ પડ્યું. 6 માંથી ડાબી બાજુ 2 સ્ટેપ ખસવાના એટલે કેટલા આવ્યા 4 આવ્યા.
6 માં 2 જાય તો 4. આ વિધાન આપણે સાચું થઈ ગયું. એટલે આ રીતના આપણે સંખ્યા રેખા સરળતા જ દોરી શકીએ. હવે સંખ્યા રેખા દોરી નાખી. -2 ઉપર રોકેટ ઊભું છે. જો ઊભું છે. -4 બાજુ ખસશે. -4 એટલે ડાબી બાજુ 4 સ્ટેપ. 1 2 3 ને 4 એટલે -6 ઉપર પડશે. ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની. ઓછે ઓછે વત્તા એટલે 4 વત્તા 2 એટલે 6. મોટા આંકડાની નિશાની માઇનસ એટલે -6 આવ્યા. એટલે આપણું વિધાન સાચું છે. હવે જો આપણે 7મી. અહીં જુઓ -4 ઉપર ઊભું છે. પેલા આગળનું અહીં તો ખબર પડી જાય. -4. હવે ઓછે ઓછે વત્તા 6. 6 સ્ટેપ જમણી બાજુ ખસવાનું. 1 2 3 4 5 ને 6. એટલે 6 માંથી 4 જાય તો કેટલા આવે? 2 આવે. તો આ 2 ઉપર પડ્યું કે નહીં? 6 સ્ટેપ કહીશું. 1 2 3 4 5 ને 6. -4 માંથી 6 સ્ટેપ જમણી બાજુ ખસે એટલે 2 ઉપર પડે. હવે ચડતા ઉતરતા ક્રમ અહીં આપણે લખેલા જો. આનો જવાબ આવશે ચડતા ક્રમમાં પેલા -5 -2 0 ને 5. એ જ રીતના તમે આ ચડતા ક્રમ જોઈ લ્યો કે જે નાના હશે એ ડાબી બાજુ, પછી એનાથી મોટા, એનાથી મોટા, એનાથી મોટા. બરોબર. ઉતરતા ક્રમમાં એનાથી ઊંધું, પેલા મોટા, પછી એનાથી નાના, એનાથી નાના, એનાથી નાના. બરોબર. એટલે ચડતા ઉતરતા ક્રમ તો ઈઝી છે એકદમ. હવે એના પછીનો ઉપયોગ છે કે સંખ્યા રેખા ઉપયોગ કર્યા વિના આપણે જવાબ શોધી શકીએ. તો કે આ ઓછે ઓછે વત્તા જો મોટા આંકડાની નિશાની એટલે પેલા ઓછા આવ્યા. 38 વત્તા 18 કરો એટલે 56 આવશે. હવે 63 - 17 એટલે આવશે 46. ઓછે ઓછે વત્તા -19 ને -19 રદ થઈ ગયા એટલે 0. ઓછે ઓછે વત્તા એટલે માઇનસની નિશાની બરોબર મોટી છે એટલે ઓછે ઓછે વત્તા થાય ને મોટા આંકડાની નિશાની એટલે મોટો આંકડો 30. આમ તમે જોવો ને તો એની માઇનસની નિશાની લગાડો. 30 વત્તા 20 એટલે 50. ઓછે ઓછે વત્તા 35 વત્તા 10 એટલે 45. ઓછે ઓછે વત્તા 40 માંથી ઓછા 30 બાદ થયા એટલે 10. તો આ રીતના આપણે સરળતાથી સંખ્યા રેખા વિનાનો ઉપયોગ કર્યા વિના પણ સરળતા જવાબ ગોતી શકીએ. તો આ તો ધોરણ 6ના મેથ્સ વિષય ગણિત વિષયનો 6થું ચેપ્ટર. જો તમે વિડીયોમાંથી શીખવા મળ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડમાં સર્કલ શેર કરવાનું ભૂલતા નહીં કે કોઈ વિદ્યાર્થી બાકી ન રહેવો જોઈએ ફ્રેન્ડ સર્કલમાં કે જે કોઈ શીખી ના શકે. પરીક્ષા આપણે પાસે આવતી જાય છે તો પાક્કું કરતા જજો. રેગ્યુલર પાક્કું કરજો. ઊંઘ પૂરી લેજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.